दानं च शीलं च तपश्च भावो धर्मश्चतुर्धा जिनबान्धवेन निरूपितो यो जगतां हिताय समानसे मे रमताम छे। अनंत उपकारी परम करुणा सागर तारक देवादिदेव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासननी स्थापना करे छे। करुणा सागर वितराग सर्वज्ञ पुरुष अरिहंत परमात्मा फरमावे छे आ विश्वनी अंदर अनंत जीवात्माओ अनादिकाळथी परिभ्रमण करी रह्या छे અને દરેક જીવાત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં, બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં, ત્રીજા ભાવમાંથી ચોથા ભાવમાં આમ ભાવ ભ્રમણ કર્યા કર્યા છે। દરેક અવતારની અંદર જીવાત્મા જેટલું આયુષ્ય લઈને આવ્યો હોય એટલું આયુષ્ય પૂરું થતાની સાથે નિયમ એ દરેક વ્યક્તિએ ત્યાંથી રવાના થવું પડે છે। मतलब के दरेक जीवात्मा ने आयुष्य पूर्ण थता मरवू पड़े छे। बाकी साळीओ शायद नक्शो से बदली नाखो ने मारी सामे आवनारा बधाने खास सूचना आवतीकालथी रोज केवू ना पड़े। आम मारी सामे बेठा हो तो मने बोलवानी थोड़ी वधारे मजा आवे अने आगळनुं भरचक करी देवानुं, वच्चे जग्या राखवानी नहीं, पाछळ पब्लिक आववानी छे। दरेक जन्मेला जीवात्माने नियमा मृत्यु पामवानो छे। चाहे ए शरीरे रोगी होय तो पण एने मरवानुं छे, चाहे ए शरीरे निरोगी होय ने तो पण एने मरवानुं छे। अने माटे ज ज्ञानी भगवंत फरमावे छे जे विनाशी छे, जे नियमा छूटी जवानुं छे एनी आळपंपाळ करवानी के एनी चिंता में डूबी जाइने जिंदगी ने वेड़फी नाखवानी कोई जरूर नथी। बस ए मात्र शरीर के संपत्ति के एनी साथे संकळायेलो जे भौतिक संसार छे एनी आड़पंपाळ में जिंदगी होमी देवी ने ज्ञानी भगवंतो कहे छे के जीवनुं डापण नथी, ए जीवनी अज्ञानता छे। जे कायमी आपणी साथे रहेवानुं छे, जे આપણું પોતાનું સ્વરૂપ છે, જે આપણું પોતાનું અસ્તિત્વ છે, એ અંદરમાં રહેલા આત્માની ઓળખાણ કરવી। એ આત્માની સ્થિતિ શું છે? યાદ રાખજો, આત્મા એ શરીર કરતા જુદો છે। આ શરીરની અંદર એક આત્મા નામનું ચૈતન્ય સ્વરૂપ જીવ નામનું તત્વ છે અને એ જીવ નામનું જે સચેતન તત્વ છે ને એના જ કારણે માણસ છે બોલે છે, એના જ કારણે માણસ છે સાંભળે છે, एना ज कारणे मानस छे विविध प्रकारनी संवेदनाओना अनुभव करे छे। सुख दुखनी जे पण लागणीओ अनुभवाय छे ए बधुं अंदरमां रहेला आत्माना कारणे छे। जे दिवसे आ आत्मा अंदरथी निकળી जाय ए दिवसे आ शरीरने चितानी अंदर वाळीने राख करवामां आवे ने तो ए आ शरीरने कोई अनुभव थतो नथी, कारण के अनुभव करवा वाळो जे हतो ने ए अंदरथी चाल्यो गयो छे। भगवान कहे छे के आपणे पोते कोण? आ शरीर ए आपणे छीए के शरीर करता जुदा कोक चैतन्यनो अनुभव करनारू तत्व ते आपणे छीए? आपणे कोण? ज्ञानी भगवंतो लखे छे आत्म बुद्धेहो कायादिक ग्रयो बहिरात्म अघोरूप सुज्ञानी। ज्ञानी भगवंतो लखे छे आ जगतनी अंदर त्रण प्रकारना जीवात्मा छे। आ जगत में त्रण प्रकारना जीवात्मा छे। एक छे बहिरात्मा, बीजो छे अंतरात्मा अने त्रीजो छे परमात्मा। बहिरात्मा कोने कहेवाय? आत्म बुद्धे हो कायादिक ग्रह्यो, जेने कायादिकने पोतानापणानी बुद्धिथी स्वीकारी लीधा छे। એટલે કે આ શરીરમાં જ હુંપણાની જેને બુદ્ધિ થાય છે, શરીરને થાવ આવ્યો, શરીરમાં ગરમી વધી ગઈ તો હું પાડવું પડે, શરીરને ક્યાંક કહેવાને ઠોકર વાગી તો મને વાગ્યું, શરીરની અંદર કંઈ પણ પીડા ઊભી થઈ તો મને પીડા થઈ। જીવ શરીરમાં જ હું પણ આની બુદ્ધિ કરી બેઠો છે। આત્મ બુદ્ધે હો
કાયાદિક અગ્રયો, આ કાયા વિગેરેની અંદર હું પણ આની જાણે બુદ્ધિ કરી છે. અને કાયાદિક, આદિકથી શું લેવાનું? તો કાયામાં જેને હું પણ આની બુદ્ધિ કરી છે અને કાયા સાથે સંકળાયેલો જે ભૌતિક સંસાર છે, જે કર્મના ઉદયથી જીવને વળગેલો છે, પુણ્ય પૂરું થતા એ બધો જ સંસાર છૂટી જવાનો છે. એટલે કે જે તત્વથી આપણું નથી. સાચું કેજો કે ભાડાના ઘરમાં મારું ઘર છે એવો માલિકીનો દાવો કરે, એની દશા શું થાય? બીજા દિવસે ભાડાના ઘરમાં માલિકીનો દાવો કરે, એની દશા શું થાય? એ જગતનો અપરાધી બને છે. ભગવાન કહે છે કે અહીંયા આગળ પણ જે આ પરાયું છે, આ શરીર પણ પરાયું, શરીર સાથે સંકળાયેલી જળ દુનિયા, ચાહે તમારી મોટર હોય, ચાહે તમારો પરિવાર હોય, ચાહે તમારી સંપત્તિ હોય, કોઈ પણ ભૌતિક ચીજ છે એ પરાઈ ચીજ છે. એમાં માલિકીપણાનો દાવો કરવો ને, જ્ઞાની ભગવાન તો કહે છે કે જીવાત્માએ પોતાના જીવાત્મા સાથે જ કરેલો અપરાધ છે, પરમાત્મા સાથે કરેલો અપરાધ છે, કુદરતની વ્યવસ્થા સાથે કરેલો અપરાધ છે. અને મારે કેવું છે કે આ સંસારમાં અનંત કાળથી જો આપણે રખડતા હોઈએ ને તો એનું મૂળ શું? આ જગતમાં અનંત કાળથી રખડતા હોઈએ તો એનું મૂળ શું છે? ભગવાન કહે છે કે આ મિથ્યાત્વ, આ જે પૂતગલ જે આપણું નથી, મારું ન હતું તેને મારું કરી માન્યું. બોલો છો ને સિમંદર સ્વામી ભગવાનના સ્તવનમાં, મારું ન હતું તેને મારું કરી માન્યું, મારું હતું તેને નહીં પીછાણ્યું. ધર્મ માત્ર કાયાથી થનારી ચીજ નથી. ધર્મ એ માત્ર કાયાથી થનારી ચીજ નથી. ધર્મ એ તો અંદરની પરિણતિ સ્વરૂપ છે. આ યાદ રાખજો. ભૂલતાની મહેરબાની કરીને આપણે કાયાથી પ્રભુની પૂજા કરીએ, કેસરના તિલક કર્યા એટલે માનીએ કે મેં પ્રભુની પૂજા કરી. પ્રભુને ફૂલ ચડાયું એટલે માનીએ કે મેં પ્રભુની પૂજા કરી. પ્રભુને મુગટ ચડાવીએ એટલે માનીએ કે મેં પ્રભુની પૂજા કરી. પ્રભુને તણ ખમાસવણ દઈએ એટલે માનીએ મેં પ્રભુની પૂજા કરી. ચોક્કસ એ ધર્મ વ્યવહારનો છે. અંદરમાં પરિણતિ જગવવા માટેના ઉપાય તરીકે આચરવામાં આવેલી એ ક્રિયા છે. એ અંદરમાં પરિણતિને જગવવાનું સાધન છે. માટે આપણે એને વ્યવહારથી ધર્મ ભલે કહીશું, પણ જ્ઞાનીઓ લખે છે તાત્વિક ધર્મ નથી. તાત્વિક ધર્મ તે છે જે આત્માની પરિણતિ સ્વરૂપ હોય, જેની અંદર આત્માના પરિણામો છે ને નિર્મળ બનતા હોય. બેન ધ્યાન રાખવાનું, આવતીકાલથી આ પહેલા કરી લેવાનું. ચાલુ વ્યાખ્યાન ડોળાવું ના જોઈએ. કયા દ્વારા જે કંઈ પણ આચરણ કરવામાં આવે છે, ભગવાન ફરમાવે છે, એ તો અંદર આત્માની પરિણતિઓને નિર્મળ બનાવવા માટેનું એકમાત્ર આલંબન છે. એ સહારો છે. બસ એની ઉપાસના કરતા કરતા આત્મા એ ભાવોમાં ઓળઘોળ બને, આત્મા એ ભાવમાં રમતો થાય અને અંદરના મોહ માયા છે ઓગળી જાય, વિષય અને કષાયોના પરિણામો છે મંદ પડી જાય, અંદરથી રાગ અને દ્વેષ છે નબળા પડી જાય અને આત્મા છે શુદ્ધ સ્વરૂપની નજીક પહોંચતો જાય. આવી જે પરિણતિની ભૂમિકા ભગવાન કહે છે કે એ નિશ્ચય નથી. તાત્વિક ધર્મ તે છે. એ ધર્મ એમનેમ પ્રગટ થતો નથી. તમે આમ થિયેટરોની સામે બેસી રહો, તમે ઇન્દ્રિયના સુખોને ભોગવ્યા કરો, તમે બસ માત્ર ભૌતિક દુનિયામાં ગળા ડૂબરો અને આત્માની પરિણતિને નિર્મળ બનાવીને એ અઘરું છે, શક્ય નથી. માટે આ પ્રભુની પૂજા કરતા રહીએ, આ સંતોને વંદન કરતા રહીએ, આ સામાયિક કરતા રહીએ, આ નવકાર ગણતા રહીએ, તો એ વાતાવરણની વચ્ચે આત્માની પરિણતિની સ્પર્શના કરવાનું સુલભ બને છે. માટે વ્યવહારથી ભગવાને આ બધી ક્રિયાઓને ધર્મ કીધો, પણ એ ધર્મ તમારો તાત્વિક ક્યારે બને? જ્યારે અંદરમાં આત્માની ઓળખાણ થાય, અંદરમાં સ્વની અનુભૂતિ થાય, અંદરમાં આ બધાની ભિન્નતાનો અહેસાસ થાય, એના પ્રત્યેનો લગાવ, એના પ્રત્યેનું મમત્વ, એના પ્રત્યેની તમારી પકડ છે છૂટી જાય. આ બધું તો વિનાશી છે. મારા આત્માને આ દુનિયાના પદાર્થો સાથે તાત્વિક રીતે કંઈ લેવા દેવા નથી. આવી અંદરમાં દ્રઢ સમજ સહજ ઘૂંટાઈને આત્મસાત બને ને ત્યારે જ્ઞાનીઓ લખે છે કે આત્મા છે ને અંદરથી સ્વભાવમાં પરિણામ પામ્યો કહેવાય. જન્મ્યા ત્યારથી ભગવાન મળ્યા છે, જન્મ્યા ત્યારથી ગુરુ મળ્યા છે, જન્મ્યા ત્યારથી ધર્મ મળ્યો છે. સાચું કેજો કે આ દિશાની અંદર પ્રગતિ કેટલી, આ દિશામાં પ્રગતિ કેટલી, અથવા તો પ્રગતિ નથી થઈ પણ એ દિશા તરફ પ્રગતિ કરવા માટેના પ્રયત્નો,
એ દિશા તરફ વળવા માટેનો કમસે કમ હૃદયમાં અભિગમ, એના તરફનું ખેંચાણ, મારે આવી ભૂમિકાની સ્પર્શના કરવી છે, મારે નિર્લેપ થવું છે, મારે બસ પર ભાવમાંથી હટીને આત્મભાવમાં ડૂબવું છે. નથી ડૂબાતું, બહુ દુષ્કર છે. પેલો રાગ દ્વેષ મોહનો પરિણામ એટલો પ્રબળ છે કે અંદરમાં નથી ટકી શકાતું કે નથી પ્રવેશી શકાતું, એ અલગ વાત. પણ એવું પામવાનો અભિલાષ અંદરમાં કેટલો કર્યો ભાગશાળી? હા, બસ માત્ર પ્રભુને એમ કહેવાય ને, અનામિકા આંગળીથી નવ અંગે પૂજા કરી, ફૂલ ચડાયા, ખમા સમળ દીધા, ચોખા મૂક્યા, ફળ મૂક્યા, ત્રણ ખમા સમળ દીધા ને સંતોષ માન્યો, મારો ધર્મ થઈ ગયો. ભગવાન કે છે ધર્મને અને તારે હજુ લાખો જોજનનું છેટું છે. કેટલું? તું આંબેલ કરે છે, તું 12 મહિનામાં 10 મહિના આંબેલ કરે છે, ભલે કરતો હોય, તારે ને ધર્મને લાખો જોજનનું છેટું છે. બેસે છે. ધર્મ એ આત્માની પવિત્ર સંવેદના સ્વરૂપ છે. ધર્મ એ આત્માની પવિત્ર સંવેદના સ્વરૂપ છે. ધર્મ એ વિષય અને કષાયોના હ્રાસથી ઉત્પન્ન થનારો છે. જ્યાં સુધી જીવ છે એનામાં સમતા પ્રગટ થતી નથી, જ્યાં સુધી જીવ માત્ર પ્રત્યે સદભાવનાનો પરિણામ છે અંદરમાં પ્રગટ થતો નથી, જ્યાં સુધી અંદરમાં સ્વાર્થ ભાવનાઓ રમ્યા કરે છે, જ્યાં સુધી જીવ છે પૂદગલમાં અટવાયેલો છે, ત્યાં સુધી જ્ઞાનીઓ લખે છે તાત્વિક ધર્મની સ્પર્શના જ ન થાય. બહુ મોટી મોટી વાતો કરી, પણ અંદરની અંદર તો સાવ કહેવાય ને આવો કચરો ને કાદવ જ ભરેલો હોય તો આત્માનું શું થાય ભાગશાળી? આંબિલ કરવાથી ફાયદો થાય ખરો, પણ થાયો જો એવો નિયમ નહીં. એ લક્ષ્ય સાથે, એ જાગૃતિ સાથે જે વ્યક્તિ આંબેલ કરતો હોય એને આંબિલ ફળે. હા, ધંધો કરવાથી ફાયદો થાય કે નહીં? થાય કે નહીં? હા, ફાયદો કરવો હોય તો ધંધો કરવો જ પડે. હું એની ના નથી કહેતો. ફાયદો કરવો, કમાવું છે તો ધંધો તો કરવો જ પડે ને. ધંધો કર્યા વગર કેવી રીતે કમાવ? એટલે કમાવું છે તો ધંધો કરવો પડે, પણ ધંધો કરે બધા કમાય એવો નિયમ નહીં. આત્માનું કલ્યાણ કરવું હોય તો ધર્મની ક્રિયાઓ, આંબિલ, તપ, પૂજા બધું કરવું જ પડે. હા, ધંધો કર્યા વગર કેવી રીતે કમાવાય? કમાવું છે તો ધંધો કરવો પડે. આત્માનું કલ્યાણ કરવું છે તો ક્રિયાઓને તપ કરવા પડે, પણ ક્રિયાને તપ જે કરે એ બધાનું કામ કલ્યાણ થઈ જાય એવું નહીં માનવાનું. ધંધો કરનારો પણ દિવાળું કાઢે, એવી રીતે ક્રિયાત્મક ધર્મ કરનારો પણ દુર્ગતિમાં ડૂબે. હા, જ્ઞાનીઓ લખ્યા છે આખી જિંદગી આંબેલના પારણે આંબેલ કરે ને છતાંય મનના પરિણામ કલુષિત. આખી જિંદગી આંબેલના પારણે આંબેલ કરે, આખી જિંદગી, પણ લાખો રૂપિયાના દાન પણ કરે, પણ અંતરના પરિણામ મલિન છે. અને એ મલિન પરિણામના કારણે આખી જિંદગી તપ કરવા છતાં પણ એ આત્મા મરીને દુર્ગતિમાં જાય. પરિણામ નિર્મળ નથી માનતી. સમજો છો? સાચું કેજો. આની ઉપર તમે કહેવાય ને સતત ચેકિંગ કેટલું રાખ્યું છે? આ ક્યાં ભરખડા છે, અંદર શું ભરેલું છે, આને કઈ દિશામાં ખેંચાણ છે, આની ગતિવિધિઓ શું છે, આ અંદરમાં શું તોફાનો ચાલી રહ્યા છે, કેટલું અહીંયા આગળ તમે ધ્યાન કેટલું કેન્દ્રિત કર્યું છે? ભગવાન કહે છે આખા એ સંસારનો જો કોઈ આધાર હોય ને તો આ નાનકડું મગજ. આખો એ સંસારનો આધાર હોય આ નાનકડું મગજ છે. તમે તમારા જીવનની રણીકરણી ઉપર કદાચ કંટ્રોલ કર્યો છે, પણ આની ઉપર કંટ્રોલ નથી કરી શક્યા. અને જ્યાં સુધી આની ઉપર કંટ્રોલ ન થાય ને ત્યાં સુધી ભગવાન કહે આત્માની શુદ્ધિ ના થાય. એટલે મજાનું આ તત્વ છે ભાગશાળી. જીવ શાસનમાં તમારે પ્રવેશ કરવો છે ને, મોક્ષ માર્ગની અંદર તમારે આગળ વધવું છે ને, તો સાધના શું કરશો? સાધના આ કરવાની, આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રયો બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની. આત્મ બુદ્ધિ કાયા, આ કાયાની અંદર પોતાના એટલે કે હું પણ આની બુદ્ધિ કરી. હવે પેલું ગીત ગઈકાલે લીધેલું ને પ્રવચનના અંતે, એ ગીત બહુ મજાનું છે. વચ્ચે એક વાત યાદ કરાવી દઉં. આત્મજ્ઞાન તારનારું નથી, આત્મભાવના તારે છે. આ પ્રવચનમાં મેં કાલે પરમ દિવસે પ્રવચનમાં તમને વાક્ય સંભળાવ્યું હતું, બહુ મજાનું ક્રીમ વાક્ય છે. આત્મજ્ઞાન જીવને તારી નથી શકતું, આત્મભાવના તારે. જ્ઞાન તો થઈ ગયું, મને ખબર છે. તમે કહેશો કે મને ખબર છે મહારાજ મરીને જવાનું છે, મારો આત્મા કોઈ ગતિમાં ચાલ્યો જશે. જ્ઞાન તમને છે, પણ આત્માની ભાવના છે. ભાવના એટલે ઘૂંટાયા કરે, એવી સંવેદનાઓ જાગે. બસ મારે આ શરીર સાથે કાંઈ લેવા દેવાની. કેન્સર થયું, શરીરને થયું છે. અને
આજે નહીં તો 10 વર્ષે જન્મેલા બધાને મરવાનું છે, 2 વર્ષ કદાચ વહેલો મરીશ, બીજો શું ફરક પડે? મારે આ શરીર સાથે શું લાગે વળગે? આ શરીરની પીડામાં મને કોઈ બેચેની નથી, હું અંદરથી સ્વસ્થ છું, કારણ કે જે કેન્સર થયું છે એ શરીરને થયું છે, મારા આત્માને કોઈ નુકસાન નથી. કદાચ 10 લાખ ધંધામાં ક્યાંક કહેવાય ને ફસે, અહીંયા ઠીક છે તો કહેવાય ને સંપત્તિનો તો સ્વભાવ છે, આવે ને જાય તો ચંચળ છે, અને કદાચ 10 લાખ ઓછા થયા, મને મારા જીવનમાં શું ફરક પડે? મારી પાસે 5 કરોડ છે, એમાંથી 10 લાખ જવાથી મને કાંઈ બહુ ફરક નથી પડતો, એના કારણે મગજ બગાડવાની કાંઈ જરૂર નથી, મને શું લાગે વળગે, આ તો બધું ચાલ્યા કરે. એમ કરીને હળવાશથી એ ઘટનાને ભૂલતા શીખવું, મતલબ કે મનને એમાં ડૂબેલું રાખવાના બદલે મનને આત્મામાં ડૂબેલું રાખવું ને ભગવાન કહે છે કે એ સાધના છે. એટલે પહેલું આ પાયાનું તત્વ આત્મજ્ઞાન નથી તારતું, આત્મભાવના તારે છે. આત્મભાવના કેટલી વાર કરી? આત્મભાવના એટલે ડગલે ને પગલે આ બધાથી હું ભિન્ન છું એ ભાવનાને ઘૂંટવાનું. દેહ મન વચન પૂદગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા અમૃત વેલની સજ્જામાં ફરમાવે છે, દેહ મન વચન પૂદગલ થકી, દેહ મન વચન પૂદગલ થકી કર્મથી પણ ભિન્ન તુજ રૂપ રે. તારું રૂપ તો આ બધા કરતા જુદું છે. આ બધામાં તું હું કરીને અનંત કાળથી આ સંસારમાં રખડ્યો છે, દુર્ગતિઓમાં ડૂબ્યો છે, એના મમત્વના કારણે સંકલેશના ભોગ બન્યો છે, એ મમત્વના કારણે જ દુઃખી થયો છે. સાધુને એમ કેન્સરની પીડા હોય ને, હાર્ટ એટેકના કારણે ભયંકર પેઇન થતું હોય ને, તો પણ એના મોઢા પર જુઓ ને તો હાસ્ય, આનંદમાં સ્વસ્થ હોય. કેમ? અંદરથી સમજણ છે, શરીરને થાય એમાં મારે શું, શરીરને થાય એમાં મારે શું. હા કરે ને, કરે. એક વાત સમજી રાખજો, મેં ગઈકાલે વ્યક્તિગત એક ભાગશાળીની સામે બેઠા હતા ને વાત કરી. ચાની કેટલી હોય ને, ચાની કેટલી હોય ને, ચા ગરમ છે, ચાની કેટલી પણ ગરમ છે, તમે હાથ અડાડો તો દાજો કે ના દાજો? અચ્છા, એટલે તમારો હાથ ગરમ થઈ જાય. આમ તમે હાથ અડાડો એટલે તમને આમ ગરમીનો અનુભવ થાય. તમે ચાની કીટલીને હાથ અડાડો ને એટલે તમને ગરમીનો અનુભવ થાય, એટલે તમારો હાથ ગરમ થઈ જાય ને, તમારો હાથ ગરમ થાય ને. હા, કેટલી સેકન્ડ? એ તો માત્ર કહેવાય ને ઉપાધિ છે, બહારથી આવેલી ગરમી છે. તમારો હાથ પોતે ગરમ નથી થઈ જતો. તમે એને અડાડો ત્યાં સુધી ગરમીનો અનુભવ થાય, હાથ છોડી દો એટલે પતી ગયું, કાંઈ નહીં. ખ્યાલ આવે છે? ભગવાન કહે છે કે એવી રીતે જ્યારે શરીરની અંદર પીડા થતી હોય અને જીવ જે પીડાનો અનુભવ કરે છે ને, એ આ કીટલીને થતા સ્પર્શ જેવો છે. તમે જ્યારે ચાની કીટલીને અડો અને એ વખતે જે ગરમીનો અનુભવ થાય, એ ગરમીનો અનુભવ કેવો છે? ક્ષણિક છે, અને એ પણ માત્ર સંપર્કથી થયેલો છે. જ્યાં સંપર્ક છૂટી ગયો ત્યાં એની ગરમી પણ ગાયબ, જ્યાં શરીરનો સંપર્ક છૂટી ગયો એની વેદના પણ ગાયબ. એટલે કે આ ગરમી એ મારા પોતાના સ્વભાવમાંથી, મારા અંદરમાંથી પેદા થયેલી નથી, આ તો બહારથી આવેલી છે, આગંતુક છે. અને એ આગંતુક ગરમી પણ કાયમ ટકનાર નથી, આવી સમજદારી છે. અને એના કારણે જ્યાં હાથ આમ પાછો લઈ લીધો ને એની સાથે ગરમી છે ને એનો અનુભવ છે ગાયબ થઈ જાય છે. એમ શરીરમાંથી મનને ઉઠાવી લો ને એટલે અંદરની વેદના પણ ગાયબ. ખ્યાલ આવે છે? આત્મા પણ આ શરીરની વેદનાનો અનુભવ ક્યારે કરે છે? જ્યારે મન એની સાથે સ્પર્શે છે ત્યારે. સમજણ પડે છે? હું તમને એક દાખલો આપું. એક દાખલો, તમારા પગની અંદર માનો કે એક ગુમડું થયું છે. હવે ગુમડાને આમ લપકારા મારે છે, લપકારા મારે છે, અને તમે તો બધા કરોડોના વેપારો કરનારા ને, તમે બધા ધંધાની અંદર પેમેન્ટ આવ્યું છે, અને પેમેન્ટ એક ઝાટકે 50 લાખ, એક ઝટકે 50 લાખ આવ્યા, અને હજુ પેલું મશીન વસાવ્યું નથી. તમે કેમ નોટને અંદર મૂકો એટલે ધર 2 મિનિટમાં ગણતરી થઈ જાય. તમારે હાથેથી નોટો ગણવાની છે. હજુ તમારે હલોલ સુધી એ મશીન માનો કે દાખલા તરીકે નથી પહોંચ્યું, તમારે હાથેથી 50 લાખ ગણવાના છે. હવે એ 50 લાખ જ્યારે તમે ગણો ત્યારે તમને પેલી વેદનાનો અનુભવ કેટલો હોય? કેટલો? નહીં? એટલે વેદના મટી ગઈ હતી, વેદના મટી ગઈ હતી. 50 લાખ જયારે ગણો ને અંદરમાં રાજી પહોંચે, ચલો આજે 50 લાખ આયા, અને એક પણ નોટ ગણવામાં ભૂલ ના થઈ જાય, પૂરેપૂરા લયલીન બન્યા છો, એમાં તદાકાર છો. એ વખતે આમ હાય બહુ એવું નથી થતું. અને જ્યાં નોટો ગણવાનું મૂક્યું પછી શું થાય?
પછી બળતરા ચાલુ થાય. મને ભરાશે, મને સહન નથી થતું. અરે પણ થયું શું? નોટો કરતો ત્યાં નતું બળતું. તે વખત ચીસ કેમ નહોતી બળતી? કહો કે સાહેબ બળતરા તો ચાલુ હતી, પણ મન અંદર ભરેલું નહોતું, મન એની સાથે જોડાયું નહોતું, માટે એ વેદનાનો અહેસાસ નહોતો થતો. ખ્યાલ આવે છે ભાગશાળી? એનો મતલબ શું થયો? એ વેદના પણ જ્યારે મન એને ટચ થાય, મન ત્યાં જાય તો જ વેદનાનો અનુભવ થાય છે. મન જો ત્યાં જાય જ નહીં ને તો વેદનાનો અનુભવ જ ના થાય. ખ્યાલ આવે છે? ચાની કીટલીને અડો તો ગરમ લાગે, ન અડો તો ગરમી ગાયબ. એવી રીતે અહીંયા આગળ મન જોડાય તો જ વેદનાની પ્રતીતિ થાય. મન જો ત્યાંથી હટી ગયું તો ગમે તેવી વેદના પણ પીડતી નથી. ખ્યાલ આવે છે? અને આગળ વધીને એક ડગલું કહું, કદાચ મન ત્યાં જાય પણ ખરું નહીં, પણ જો અભિગમ પોઝિટિવ હોય ને તો એ વેદના પણ મીઠી લાગે. સાધુ સુખી કેમ? એક વાત સમજી રાખજો કે તમારા દુઃખોને ભગાડવાની અમારી પાસે તાકાત નથી, પણ એ દુઃખોની અંદર અનુભવાતી અકળામણ દૂર કરવાની ચોક્કસ અમારી પાસે તાકાત છે. ખ્યાલ આવે છે? દુઃખ દૂર કરવા એ અમારા હાથની વાત નથી, પણ એ દુઃખોમાં થતી અકળામણ છે ને એને દૂર કરી દેવી અમારા હાથની વાત છે. અમે તમને જે ટ્રીટમેન્ટ આપીએ, અમે તમને જે માર્ગદર્શન આપીએ એને ઝીલી લો, એનાથી આત્માને સમજને વાસિત બનાવો. તમારું દુઃખ તમને અકળાવનારું નહીં બને. સાધુને ગમે તેવા દુઃખની વચ્ચે પણ સાધુ આનંદમાં હોય, હસતો હોય, મસ્ત હોય, પ્રસન્ન હોય, સ્વસ્થ હોય. સાધુ ગમે તેવી પીડાની વચ્ચે હસતો ને રમતો. કારણ શું? અભિગમ બદલાઈ ગયો છે. અભિગમ બદલો. હું ખરેખર તમને કહું, મોક્ષે જવું હોય ને તો આ અભિગમ કેળવ્યા વગર છૂટકો જ નથી. મોક્ષે જવું હોય, આત્માને શુદ્ધ કરવો હોય તો આ અભિગમ કેળવ્યા સિવાય છૂટકો જ નથી. પણ સંસારમાં જો હસતા રહેવું હોય ને તો અમારો અભિગમ અપનાવ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી. સંસારમાં દુઃખો તો આવે છે ને, સાચું કહેતો દુઃખ કોને નથી આવતા? આંગળી ઊંચી કરે, દાવો કરે, અમે સાહેબ જીવનમાં દુઃખ જોયું જ નથી, દાવો કરે છે. કોઈ નહીં. હા, તમે તો બધા બહુ શ્રીમંત કહેવાઓ યાર, કરોડોપતિ કહેવાય. હાલોલ વાળા બહુ સુખી એવું સાંભળીને આવ્યો તો. ખરેખર કહું છું, મને ત્યાં વડોદરામાં હતો કે સુરતમાં હતો ને કોઈ મળે ને મને કે સાહેબ હાલોલ વાળા બહુ સુખી. મને હું સમજુ કે બિચારા મૂર્ખ છે, એ માત્ર રૂપિયાની નોટોથી સુખ દુઃખની વ્યાખ્યાઓ બનાવે છે, અને મારે શું કહેવું? મેં એને તો કઈ જવાબ નતો આપ્યો, મેં સાંભળી લીધું. પણ મને આવું સાંભળવા મળ્યું હતું કે હાલોલ વાળા મારા સાહેબ બહુ સુખી, બધા સુખી. મને કે થયું હશે, હાલોલ જઈશ એ વખતે પરીક્ષા કરીશ કેટલા સુખી છે. હા, સુખી કે દુખી? તમે બધા દુખી છે. ભલે ને તમારી પાસે સંપત્તિ ગમે તેટલી હોય, તમે અંદરથી દુખી છો, બેચેન છો. નાની વાતે સેજ કોઈએ ગાળ દીધી ને તોય તમે ઊંચા નીચા થયા. હું તકલીફ પડી પણ તમને તમે સહન નથી કરી શકતા. અંદર તમે પીડિત થઈ જાવ, વ્યથિત થઈ જાઓ છો, તમે દુખી છો. કારણ કે એ ઘટનાને જીરવતા અને મૂલવતા એના પ્રત્યે કયો અભિગમ કેળવવો એ તમને આવડતું જ નથી. એટલે સહેજ કોઈ અપમાન કર્યું ને તરત ઊંઘ ના આવે. થાય છે કે નહીં આવું? મનમાં કહેવાય ને, કદાચ ઓફિસની અંદર કદાચ સ્ટાફના માણસે પણ તમારું સહેજ અપમાન કરી નાખ્યું હોય ને, તમને થાય હાલો હું તો શેઠ, હું માલિક, આ તો નોકર છે, અને મારી સામે આવી રીતે જેમ તેમ બકી જાય, થોડું ચાલે. પછી એવું અપમાન અંદર કહેવાય ને પીડે. રાત્રે પથારીમાં પડ્યા હોય ને તો ઊંઘ ના આવે, હાલ એ જ વિચારવા કે નોકરે મારું અપમાન કરી નાખ્યું. સાચું કે દુઃખી થઈ જાવ ના થઈ જાવ? કોણ તમને સુખી કે? હા, તમે સુખી હોવાનો દાવો કરો છો ને, ખરેખર કહું છું એ તમારો નર્યો દંભ છે. સુખની સાચી વ્યાખ્યા શું છે? સુખી હોવું એટલે શું? એની ગતાગમ જ નથી. માત્ર કહેવાય ને પેલા ગાડરિયા પ્રવાહની જેમ એક જણે કીધું રૂપિયો જેની પાસે હોય સુખી, એટલે તમે એની પાછળ ગાડા થઈને દોડ્યા. તમે તમારા કહેવાય ને સમજણના બળથી ક્યારે સાચી સુખ દુઃખની પરીક્ષા જ નથી કરી. સુખી એટલે શું? રૂપિયા જેની પાસે હોય સુખી એવું માનો છો? એવું જ માનીએ છીએ. અચ્છા, તો એટલે જેને જેટલા વધારે રૂપિયા મળ્યા હોય એ વધારે સુખી ને? તમારી વ્યાખ્યા પ્રમાણે રૂપિયામાં સુખ છે, બરાબર? તમારે એક સ્ટેન્ડ તો તમારું નક્કી કરવું જ પડશે, તો જ હું તમને ક્યાંક કહેવાય ને સાચા ખોટાની પરીક્ષા કરાવી શકીશ. તમે તમારું સ્ટેન્ડ જ બદલ્યા કરો તો તમને પરીક્ષા કેવી રીતે કરાવો? રૂપિયામાં સુખ? હા કે ના? જે હોય આ પાર કે પેલે પાર ક્લિયર કરવા છે. રૂપિયામાં સુખ?
હા કે ના, બીજો કોઈ આડો અવળો જવાબ નહીં જોઈએ. તમે જે માનતા હો તે, તમે પર્સનલી તમને કહું છું, તમે જે માનતા હો ક્લિયર કરો. રૂપિયામાં સુખ નહીં, ખાલી બોલવાનું છે. હું કામ ભેગા કરવા જાઉં છો? પણ એક વાત સમજી રાખજો, જે દર્દી ડોક્ટરની પાસે જઈને ડોક્ટરને ગમે એવો જવાબ આપે એ હાજો ક્યારે થાય? દાખલા તરીકે તમને કહું, તમને પેટમાં દુખતું હતું, માથું દુખતું હતું, અથવા તો અલ્સરના કારણે બળતરા થતી હતી. તમારો ફેમિલી ડોક્ટર 4 દિવસ 8 દિવસ તમે દવા લીધી. ખરેખર રિયલમાં ડોક્ટર રોજ આમ પૂછે કે રિઝલ્ટ કેમ છે? તમે શરૂઆતમાં 2-3 દાડા તો કીધું સાહેબ હજુ આમ કઈ દવા બહુ મજા નથી આવતી. પછી 5મા 6ઠા 7મા દાડે તમને એવું લાગ્યું ડોક્ટર આપણો ઘરનો ફેમિલી છે અને રોજ એને કહીએ કે દવાની અસર નથી થતી તો ડોક્ટરને કેવું લાગે? એટલે ડોક્ટરને ખુશ રાખવા તમે એક દાડો રિપોર્ટ આપ્યો કે ડોક્ટર સાહેબ આજે થોડું સારું છે. તો શું થાય એમ પૂછું છું. પરિણામ શું આવે? પરિણામ શું આવે? દર્દી ઠીક જ ન થાય. રોગ કાઢવો છે તો ડોક્ટરને ગમે નહીં કહેવાનું, જે સાચું હોય તે કહેવાનું, તો કદાચ રસ્તો નીકળે. પણ તમે ડોક્ટરને હજુ તો કઈ બળતરા એવી ને એવી છે, ઘટાડો નથી થયો, અને ડોક્ટરને એમ કહો ના સાહેબ મને સારું છે. ડોક્ટર કે આની આ ગોળી 4 દાડા હજુ બધા ચાલુ રાખજે, મટી જશે, મરી જાઓ. હા, એટલે યાદ રાખો, અહીંયા અમે તમારા આત્માના ડોક્ટર બનીને સામે બેઠેલા છે. આ વસ્તુ મગજમાંથી નહીં ભૂલાવી જોઈએ. અને તમને દર્દીપણું હોવું જોઈએ. સાચું કે તમને દર્દીપણું ખરું? દર્દીપણું ખરું? દર્દીપણું એટલે શું સમજો છો પેલા? એ જ ખબર. તમને તમારો રોગ અકળાવે ત્યારે તમે સાચા દર્દી બની શકો. તમને તમારો રોગ અકળાવે અને રોગમાંથી છૂટવાની અભિલાષા જાગે, મારે આ રોગમાંથી મુક્ત થવું છે, આવો તલસાટ જાગે, તો ડોક્ટરને કહેવાય ને પાસે જઈને તમે ચેકઅપ કરાવી શકો, એની દવા લઈ શકો, ધીરજ રાખીને પણ એ રોગને મટાડવાના સંકલ્પ સાથે તમે આગળ વધી શકો. ક્યારે તમને રોગ ખટકતો હોય, હું રોગી છું અને મારે મુક્ત થવું છે આવો અભિલાષ હોય, તો તમે ડોક્ટરની કહેવાય ને દવા છે આરોગી શકો. એવી રીતે ગુરુની પાસે સાચું કહેજો, તમને તમારી જાત, તમારો આત્મા રોગી લાગે કે ના લાગે? તમને તમારી આત્મા રોગી લાગે છે? અહીંયા જ્યારે જાજમ ઉપર તમે બેઠા છો, આ ગેટની અંદર જ્યારે પ્રવેશ કરીને અંદર આવ્યા છો, ત્યારે તમને આવું ફિલિંગ થાય છે કે આપણે રોગી છીએ અને રોગમાંથી મુક્ત થવા માટે ગુરુના ચરણોમાં આવ્યા છીએ. આવી તમને અંદરમાં સમજદારી ખરી? રોજ આટલો અભિગ્રહ કરો. આ ગેટની અંદર એન્ટ્રી મારતા પહેલા 1 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ બહાર ઉભા રહેવા. સીધા અંદર નહીં ઘૂસવાનું, બહાર ઉભા રહેવા અને યાદ કરવાનું આ દવાખાનું છે, આત્માનું દવાખાનું. આ આત્માનું દવાખાનું છે. મારો આત્મા રોગી છે. તમારા રોગને તમે ઓળખો ને? ઓળખો? અહંકાર મને આવે છે, મારો રોગ છે. સાચું કહેજો, તમને હું તમને એમ કહું કે તમે બધા અહંકારી ભેગા થયા છો તો તમને શું થાય? મારાની જીભ ઉપર લગામ નથી. શું કહો તમે? આ તો 4 મહિના લાયા છે એટલે નભાવવાના છે, બાકી મારાની જીભ ઉપર લગામ નથી. આવું લાગે ને તમને? અમે કદાચ તમને કહેવાય ને અહંકારી છે એમ કોઈને છંછેડીએ ખરા. અમારો એક શબ્દ પ્રયોગ હોય ને ટાર્ગેટ સાથે નીકળતો. અમે તમને કહી દઈએ તમે તો બધા અહંકારના પૂતળા છો. આક્ષેપ કરવાનો ભાવ ન હોય. અમને વાલા અમારા દીકરા સમાન છો તમે, અમારા અનુયાયી છો. તમે પ્રભુના માર્ગે આગળ વધવાના માટે લાયકાત ધરાવો છો. તમારા માટે અમને પ્રેમ છે, પણ તમારા અંદરમાં એ અહંકારને અમે છંછેડીએ ને તો જ એની ટ્રીટમેન્ટ કરવાની મજા આવે. એટલે અમે કડવા શબ્દ બોલીએ. મારા હૈયામાં કડવા સૌ મહેરબાની કરીને નહીં માનતા. અહંકાર પીડે ને તમને? પીડે? આટલું કોઈ દાડો સાચું કહેજો, હું ગેરંટીથી કહું, પહેલી વાર આવ્યો છું, 4 દાડા થયા છે જો અહીંયા આવ્યા, અને આખી સભામાં પર્સનલી ઓળખાણ તો કદાચ 5, 10, 15 જણાની હશે, વધારે ઓળખાણ પણ નથી. પણ હું દાવો કરીને કહી દઉં અને ચેલેન્જથી કહું છું કે મારો એ દાવો છે ને 99% તો ખોટો નહીં જ હોય. એક વાક્ય તમે તમારી જિંદગીમાં ક્યારેય નથી બોલ્યા. બોલો, હું અહંકારી છું. આવું વાક્ય તમારી જિંદગીમાં તમે નહીં બોલ્યા હો. બોલો, બોલ્યા છો?
પારખી લીધા ને મેં તમને. આજે તમારી 50 વર્ષની ઉંમર હશે, 55 વર્ષની ઉંમર હશે, 60 વર્ષની ઉંમર હશે, કોકની 32-42 વર્ષની ઉંમર હશે, પણ ગેરંટીથી તમે ક્યારે આવું તો નથી જ બોલ્યા હું અહંકારી છું. બોલ્યા છો? नहीं बोले सर. હું પાપી છું આવું બોલ્યા છો? આપી તો નીકળી જાય મોઢામાંથી, પણ અહંકારી તો નથી. કારણ કે પાપીમાં બધું છે ને મોઘમ રહેશે એટલે બધું ચાલ્યું જાય છે. પ્રભુના માર્ગમાં પ્રવેશવાની, આધ્યાત્મિક શુદ્ધિ કરવાની, મોક્ષ માર્ગમાં આગળ વધવાની આ પાયાની શરતો છે કે માણસને પોતાના દોષનું દર્શન થાય. સ્વદોષ દર્શન એ સાધનાનું પહેલું ચરણ છે. સ્વદોષ દર્શન એ સાધનાનું પહેલું ચરણ છે. ત્યાંથી સાધનાની શરૂઆત થાય છે. અને પરદોષ દર્શન જેવું આ દુનિયામાં બીજું કોઈ મોટું પાપ નથી. જૂઠું બોલવું તે મોટું પાપ, ચોરી કરવી તે મોટું પાપ, મોટામાં મોટું પાપ કયું? હું એમ કહીશ પરદોષ દર્શન, બીજાના દોષ જોવા. ખરેખર કહું, એક વાત તમને કહું, કોઈ પણ સાધના તમારાથી શક્ય નથી. કોઈ પણ સાધના તમારાથી શક્ય નથી. દાખલા તરીકે આંબેલ કરવું છે પણ નથી થતું, દાન કરવું છે પણ સંજોગો નથી, સામાય કરવું છે પણ સમય નથી, લાચાર છો, કરવું ઘણું છે પણ નથી થઈ શકતું, શરીર સાથ નથી આપતું, સમય સાથ નથી આપતો, સંજોગ સાથ નથી આપતા, ધર્મ કરવો છે નથી થતો, અથવા તો અંદર ગુસ્સો ડામવો છે પણ નથી ડમાતો. શું કરવાનું? એને એક શ્રેષ્ઠ રસ્તો બતાવું તમને. શ્રેષ્ઠ રસ્તો, જેનામાં એવા ગુણો હોય ને એ બધાને જોઈને એનું બહુમાન કરો, એનો આદર કરો, ધન્યવાદ છે એની પ્રશંસા કરો, એનું ગૌરવ કરો, તો તમારામાં એ ગુણ છે પ્રવેશ્યા વગર નહીં રહે. શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં લખેલા વચનો તમને કહું છું. ગુણાનુરાગ એ ગુણની પ્રાપ્તિ માટેનો રાજમાર્ગ છે. ગુણાનુરાગ એ ગુણની પ્રાપ્તિ માટેનો રાજમાર્ગ છે. તમને કઈ નથી થતું, તપ નથી થતું, તપ કરનારની અનુમોદના કરો. તમારાથી દાન નથી થતું તો દાન કરનારની અનુમોદના કરો. તમારાથી પૌષધ નથી થતો પૌષધ કરનારની અનુમોદના કરો. તમારામાં વૈરાગ્ય નથી જાગતો, જેનામાં વૈરાગ્ય જાગ્યો છે એની અનુમોદના કરો. તમારાથી ચારિત્ર નથી લેવાતું, ચારિત્ર લીધું છે એની અનુમોદના કરો. ગુણવાનના ગુણની અનુમોદના એ ગુણમાં પ્રવેશવાના દ્વાર છે, ખોલી નાખે છે, દેશે છે. જાતમાં ગુણને પ્રગટવા માટેનો રાજમાર્ગ કયો? તો બીજાના ગુણની અનુમોદના. એવી રીતે દોષોમાં પ્રવેશ કરવો છે, દોષોને જીવનમાં વધારવા છે, એનો કોઈ મારા સાહેબ શ્રેષ્ઠ વિકલ્પ ખરો? ઓછી મહેનતે ઘણા બધા દોષોને અંદરમાં આપણે કહેવાય ને સંચિત કરવા હોય, એનો કોઈ રાજમાર્ગ ખરો મારા સાહેબ? ઓછી મહેનતે આવા દોષો અંદરમાં કહેવાય ને ખડકલા થઈ જાય એવો કોઈ રસ્તો છે? હા છે. બીજાના દોષોને જોતા શીખી જાઓ. હા, આ પાપી છે, આ ઘમંડી છે, આ ક્રોધી છે, આ શિથિલાચારી છે, આ દુર્જન છે, આ અવગુણી છે. બસ જોઈને તિરસ્કાર કરતા જાઓ. ઝડપથી તમારામાં એ બધા જ દોષો અંદર અવતરશે. જો તમારે તમારી જાતને દોષોથી ભરી દેવી હોય તો આ શ્રેષ્ઠ રસ્તો, બીજાના દોષોને જોતા શીખો. ભરવી છે જાતને દોષોથી? ન ભરવી હોય તો બીજાના દોષો જોવાનું બંધ કરો. ખ્યાલ આવે છે? ચૂક્યા છો, ધર્મ ગમે તેટલો કરો છો, અંદરથી કાળા મેસ છે. અંદરથી આ બધી કહેવાય ને એવી અવળી ચાલ ચાલ્યા છે, અંદરથી એવા દોષ દર્શનના ભોગ બનેલા છે, તમારી જાત આખી સડી ગયેલી છે. બચવું છે? આ શાસન મળ્યું છે, આ ભવમાં નહીં તો હવે ક્યારે પછી? આ ભવમાં સુધારવાનો ચાન્સ મળ્યો છે. આ કીડી મકોડાના ભવમાં અવતાર મળશે, ગાય ભેંસ ને બિલાડાના ભવમાં અવતાર મળશે, ત્યાં સાધના કરશો. આ બધી અનંત કાળ પછી જ્ઞાનીઓ કહે છે કે દુર્લભ મનુષ્ય જન્મ આ ભવમાં મળ્યો, અનંત કાળ પછી મળ્યો. અહીંયા સાધના કરીને સફળ બનાવ્યું તો સારી વાત. અહીં જો ચૂકી ગયા ને તો ફરી કેટલા કાળ સુધી આ મનુષ્યનો જન્મ ફરી મળશે કે નહીં ખબર નથી. ક્યાં સાધના કરશું? આવી અમૂલ્ય તક મળી છે, અને આવી અમૂલ્ય તક એની અંદર આ લક્ષ્ય ચૂકી જઈને બસ માત્ર બહારની આળ પંપાળ મોહ માયા ટીકા ટીપણ નિંદા કુથલી પણ પંચાયત રાગ દ્વેષ એની અંદરમાં જિંદગીને વેડફી નાખશું તો આપણું શું થશે? એટલે
આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની. એક વાત તમને કહી દઉં, શાસ્ત્રકાર ભગવંતોએ કર્મ બંધના 4 કારણો કીધેલા છે. જ્ઞાની ભગવંતોએ કર્મ બંધના 4 કારણો કીધા છે. પહેલું કારણ છે મિથ્યા, બીજું કારણ છે અવિરતિ, ત્રીજું કારણ છે કષાયો અને ચોથું કારણ છે યોગ. યોગ એટલે કે મન વચન કાયાની પ્રવૃત્તિ. આ 4 કર્મ બંધના કારણો છે. યાદ રહેશે તમને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 કર્મ બંધના કારણો છે, જેના કારણે આ જીવનો સંસાર ચાલ્યો છે. એ સંસાર જેના કારણે ચાલે છે એવા કર્મો, એનું બંધન જીવને આ 4 દ્વારા થાય છે. ફરી બોલું, કારણ મારે અહીંયા સ્વાધ્યાય કરાવી દે, હોમવર્ક અહીંયા જ કરાવવાનું. હે એટલે તમને અભ્યાસ પણ અહીંયા કરાવી દેવાનો, હોમવર્ક અહીંયા કરવાનું. કારણ કે ઘેર ગયા પછી તો તમારે બધું યાદ કરવાનું હોય જ નહીં ને. અમારે અહીંયા જ હોમવર્ક કરાવવું પડે. કાળ બદલાયો છે. કર્મ બંધના 4 કારણો છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ. આ 4 કર્મ બંધના કારણો. આ 4 કારણોમાં સૌથી ભયંકરમાં ભયંકર કારણ કયું? મિથ્યા. ગમે તેટલું તમે ચારિત્ર પાળો, ગમે તેટલો કષાયોને શાંત કરી દો, ગમે તેવા મન વચન કાયાનો સંયમી બનાવીને સ્થિર કરી દો, તમારી કાયા પણ સંયમી, મન પણ સંયમી, તમે ચારિત્ર પણ સ્વીકાર્યું, કષાયોને પણ શાંત કરી દે. પણ ભગવાન કહે છે કે અંદરમાં જો મિથ્યાત્વ જીવતું છે તો આ ત્રણેયની સાધના કરવા છતાં આત્માનો મોક્ષ ના થાય. એટલે મોટામાં મોટું જો ભયંકર પાપ આ દુનિયામાં હોય તો જ્ઞાનીઓ લખે છે મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. અને મિથ્યાત્વનું લક્ષણ શું? આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની. આત્મ બુદ્ધે કાયાદિક ગ્રહ્યો, મારું ન હતું તેને મારું કરી માન્યું, મારું હતું તેને નહીં પીછાણ્યું. જે મારું નથી એમાં મારાપણાની બુદ્ધિ કરી. સાચું કે આખી જિંદગી આ કોના માટે? આ શરીર માટે, સંપત્તિ માટે, પરિવાર માટે, આબરૂ અને સત્તા માટે. જે મારું નથી, આમાંનું એકેય મારું નથી. કારણ કે આ બધું મારે છોડીને જવાનું છે. આમાંનું મારું કાંઈ નથી. અને મારું ન હતું તેને મારું કરી માન્યું. આ જ મિથ્યા. મારું હતું, મારો આત્મા એ મારો, મારા આત્માના ગુણો એ મારા, મારા આત્માના ગુણોને તારનારા જે તારક તત્વો છે તે મારા, તેને નહીં પીછાણ્યું. જૈન કુળમાં જન્મ મળ્યો પણ જે મારું હતું એને ઓળખી પણ ના શક્યો તો એની આરાધના કરવાનો તો પ્રશ્ન જ ક્યાં પેદા થાય છે? આ બંનેનો અર્થ એક જ છે. મારું ન હતું તેને મારું કરી માન્યું, મારું હતું તેને નહીં પીછાણ્યું. આ સ્તવનની કડી છે. આનંદ ગંજી મહારાજાએ એ જ વાતને સુમતીનાથ ભગવાનના સ્તવનમાં અભિવ્યક્ત કરી. આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની. અઘરૂપ એટલે શું? અઘ એટલે પાપ, અઘરૂપ, અઘ એટલે પાપ. અને આવી વૃત્તિ વાળો જીવાત્મા તે જ સ્વયં પાપ સ્વરૂપ છે. ભલે ને પૂજા કરો, ભલે ને આંબેલ કરો, ભલે ગુરુને વંદન કરો, ભલે ને ગરીબને દાન આપો, ભલે ને પશુપાલન કરો, પણ આ અંદરમાંથી, આ શરીરમાંથી મમતાની બુદ્ધિ ગઈ છે કે નથી ગઈ? નથી ગઈ. તો ભગવાન કહે છે મૂળની અંદર પાયામાં ઘોર મિથ્યાત્વ લઈને બેઠેલો છે. હવે જીવદયાનું કે પ્રભુ પૂજાનું કે સુપાત્ર દાનનું નાનું સરખું ધર્મનું પુણ્યનું કામ કરે, પણ એ તારું નાનું પુણ્યનું કામ 5 રૂપિયાની નોટ જેવું છે. અને અંદરમાં પડેલું મિથ્યાત્વ છે ને એ લાખ રૂપિયાની નુકસાની જેવું છે. લાખ રૂપિયાની નુકસાની જેવા પાપના ભોગ બન્યો હોય અને 5 રૂપિયાના દાનનું કદાચ પુણ્ય કરે, એનાથી ઠીક છે, પુણ્યથી થોડુંક સુખ શાંતિ વૈભવ મળી જાય, પણ તારા આત્માનો ઉદ્ધાર ક્યાંથી થાય? ખ્યાલ આવે છે? એટલે ભગવાને આત્માની 3 ભૂમિકાઓ બતાવી: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા કોને કહેવાય? ફરીને એકવાર દોહરાવી દઉં. આત્મ બુદ્ધો કાયાદિક ગ્રહ્યો બહિરાત્મ. બહિરાત્મ એટલે જેણે બહારમાં પોતાનાપણાની બુદ્ધિ કરી છે તે બહિરાત્મ. આંખે દેખાતી આખી દુનિયા છે ને બહારની ચીજ છે. આપણો આત્મા તો અરૂપી છે. આપણો આત્મા તો અતિન્દ્રિય છે. આપણો આત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે.
આપણો આત્મા તો જ્ઞાન દર્શન ચારિત્રનો સ્વામી અનંત ગુણનો ભંડાર છે. આ આપણા આત્માનું સ્વરૂપ છે. એનાથી બહારની જે દુનિયા એમાં હું અને મારાપણાની બુદ્ધિ કરવી તે બહિરાત્મ દશા કહેવાય. અને આ બહિરાત્મ દશા એનું જ નામ મિથ્યાત્વ. આ બહિરાત્મ દશા એનું જ નામ મિથ્યાત્વ. તમને એક વાત કહું, ધર્મ કરતા પહેલા ગોલ નક્કી કરો. સાચું કહેજો, અહીંયાથી માનો કે તમારે ડીસા જવાનું હોય કે મુંબઈ જવાનું હોય તો પહેલા ગાડીમાં બેસો, પહેલા પ્રયાણ ચાલુ કરો કે પહેલા ક્યાં જવું છે તે નક્કી કરો. પહેલું શું કરો? બંને ક્રિયા કરવાની છે. ક્યાં જવું છે એ પણ નક્કી કરવાનું છે અને એના માટેની દિશા પકડવાની છે, એના માટેનું સાધન પણ પકડવાનું છે. તો પહેલું કામ શું? સાધન પકડવાનું કામ પહેલું કરો કે ગોલ નક્કી કરો મારે ક્યાં જવું છે એ પહેલું નક્કી કરો? પહેલું શું થાય? કઈ જવાનું? પહેલો ગોલ નક્કી થાય પછી સાધન પકડાય. સાધન પકડ્યું પણ ગોલ જ નક્કી નથી તો ક્યાં જઈને અટકો? હા, તો ક્યાંક ભરતી જગ્યાએ પહોંચી જવાય. બરાબર છે ને? એટલે એનો મતલબ ક્લિયર છે કે સાધન પકડતા પહેલા ગોલ ક્યાં પહોંચવું છે એ નક્કી કરવું પડે. ધર્મ એ સાધન છે. ધર્મ એ સાધન છે. સાધન તો તમે પકડી લીધું, બધા ધર્મ તો કરો છો તમે, સાધન પકડી લીધું પણ ક્યાં જવું છે નક્કી કર્યું છે કે નહીં? શું પામવું છે આના ફળ સ્વરૂપે? મારે ક્યાં જવું છે આ નક્કી કર્યું કે નથી કર્યું? નહીં તો ક્યાં જઈને અટકશો આ ધર્મ કરવા દ્વારા? ભગવાન કહે અનંત કાળમાં આપણા જીવે ધર્મ ઓછો નથી કર્યો, બહુ કર્યો છે. દીક્ષા લીધી, કેટલી વાર લીધી આજ સુધીમાં? આજ સુધી અશોકભાઈ દીક્ષા તમે, તમારી વાત કરું છું, કેટલી વાર લીધેલી? તમારી વાત, તમે કેટલી વાર દીક્ષા લીધેલી? શાસ્ત્રકારો શાસ્ત્રોમાં લખે છે આજ સુધીમાં તમે જેટલા ઓઘા લીધા છે ને એ બધા જ ભવોના ઓઘા ભેગા કરીને ઢગલો કરવામાં આવે ને મેરુ પર્વત જેટલો ઢગલો થાય એટલા ઓઘા તમે લીધેલા છે. એટલે ધર્મ ઓછો નથી કર્યો, ધર્મ ઘણો કર્યો તો પણ ગોલ નક્કી નહોતો મારે ક્યાં પહોંચવું છે અને એના માટેની સાચી ગોલ નક્કી કરવો પડે. ગોલ પછી સાચી દિશા નક્કી કરવી પડે. તો ગોલ જ નક્કી નથી કર્યો તો દિશા કઈ પકડશો? માટે અટવાયા. આટલા ભવો દીક્ષા લીધેલી એટલું જ નહીં, જ્ઞાનીઓ એવું લખે છે એ લીધેલી દીક્ષાઓ કેવી પાડી હતી? કેવી પાડી હતી? તમારી વાત છે, મારી વાત નથી. આ મારી પણ છે ને તમારી પણ છે. આપણે બધાએ દીક્ષા લીધેલી અને કેવી પાડી હતી? માખીની પાંખ ના દુભાય એવી. એટલે મતલબ એટલી જૈણા પાડેલી, એટલું શુદ્ધ ચારિત્ર પાડેલું કે નાનકડી માખીનો જીવ હોય ને એને પણ કીલામણા ન થાય એવી નિર્દોષ દીક્ષા પાડેલી. તોય સંસારમાં રખડતા, કારણ ગોલ જ નક્કી નહોતો ક્યાં જવું છે અને દિશા ખોટી પકડેલી. અંદરથી વૃત્તિઓ મોહ માયાથી કથળેલી હતી અને એના કારણે આવું ચારિત્ર પાડવા છતાં જો રખડતા રહ્યા હોય, ચારિત્ર નિર્દોષ પાડવા છતાં સંસારમાં રખડતા રહ્યા તો આ ભાવમાં 500 આંબિલ કરશો કે આ ભાવમાં કહેવાય ને જિંદગીના કહેવાય ને 25,000 સામાયિકો કરી લેશો તો મોક્ષ થઈ જશે. ક્લિયર કરો, મારા અંદરની ભૂમિકાને ક્લિયર કરો, મારી અંદરની સ્થિતિ શું છે અને એમાં મારે શું બદલાવ લાવવાનો છે. તો આગળ ચાલી. આ બહિરાત્મ દશાનું લક્ષણ બહુ મજાનું છે. વિનંતી કરું કે એનો સ્વાધ્યાય કરજો તો અંદરમાંથી છે ને થોડાક મોહના જોર છે ને નબળા પડશે. આત્મ બુદ્ધે હો કાયાદિક ગ્રયો બહિરાત્મ અઘરૂપ સુજ્ઞાની. બહારના જે પદાર્થો છે એમાં પોતાના પણાની બુદ્ધિ કરવી, એમાં મમતા કરવી, આત્માનું બહારના પદાર્થોમાં ભળવું એ બહિરાત્મ દશા છે. અને આ દુનિયાનું સૌથી મોટામાં મોટું પાપ હોય. તમે સાંભળ્યું છે ને પાપ કેટલા પ્રકારના? પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન. કેટલા પ્રકારના પાપ છે? એમાં 18મા નંબરનું કયું? 18મે મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ એ 18મા નંબરનું પાપ છે. પછી આગળ સાંભળ્યું છે એક બાજુ ત્રાજવામાં 17 પાપોને મૂકો અને બીજી બાજુના ત્રાજવાના પલ્લામાં 18મું એટલે કે ખાલી મિથ્યાત્વનું પાપ મૂકો. પેલા 17માં કોણ કોણ આવે? હિંસા પણ આવે, झूठ पण आवे, चोरी पण आवे, अब्रह्म पण आवे, परिग्रह पण आवे, क्रोध मान माया लोभ पण आवे. आ बधुं ज ए त्राजवामां मूको
અને આ બાજુના તાજવામાં એકલું મિથ્યાત્વ મૂકો. કયું પલ્લું નમે? મિથ્યાત્વ વાળું નમી જાય. મતલબ કે પેલા 17 પાપો કરતા પણ આ મિથ્યાત્વનું પાપ છે વધારે ભારે છે. મિથ્યાત્વની જડ વ્યાખ્યાઓમાં ન અટવાશો મહેરબાની કરીને, કારણ કે જડ વ્યાખ્યાઓ પણ તમને જડ બનાવનારી છે. મિથ્યાત્વની તાત્વિક નિશ્ચય ભગવાને અનેક પ્રકારની વ્યાખ્યાઓ બતાવી છે. જીવ જીવની ભૂમિકાએ તમારી લોકોની શું વાત કરું યાર, વેદના થાય. કહેવાય ને સૂંઠના ગાંગડે ગાંધી બનવા નીકળ્યા છો. બોરનું બીટે આવડતું નથી હજુ. પહેલા જ મેં તમને કીધેલું, તમને નવકારનો સાચો અર્થ આવડે? નવકારનો સાચો અર્થ આવડતો નથી. અને છતાંય કહેવાય ને, તમને એક સાચું હું કહું, એક તમે ખાલી પંચિંદ્રિય છે ને સાચું વાંચી આપો ને તોય તમારી પીઠ થાબડીને ધન્યવાદ આપો. અર્થની વાત જવા દો, માત્ર શુદ્ધ ઉચ્ચારથી ખાલી પંચિંદ્રિય બોલવાનું આવડે? વાંચી શકો આટલું? આટલું એ આવડતું નથી. શાસ્ત્રમાં આમ કીધું છે, શાસ્ત્રમાં લખ્યું છે, આમ ના થાય. ત્યારે આમ કહેવાય તમારી દશા ઉપર હસવું આવે. આ લોકોને શું કહેવું? શાસ્ત્ર સ્યાદવાદમય છે. શાસ્ત્રો સ્યાદવાદમય છે. અને એકાંતવાદ એ ભગવાનના શાસનની ઓળખ છે. અને એકાંતવાદ એ ભગવાનના શાસનની ઓળખ છે. એક બાજુ જ્ઞાની ભગવાન લખે છે, જીવાઈ નવ પયથે જો જાણઈ તસ્સ હોય સંમત. એક બાજુ જ્ઞાની ભગવાન તો એમ લખે છે, જીવ વગેરે નવ તત્વોને જે જાણે, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંવર નિદ્રા બંધ અને મોક્ષ, એને જે જાણે એને સમ્યક તો કહેવાય. બીજી બાજુ એ જ ભગવાન લખે, અરિયંતો મહાદેવો જાવત જીવમ સુસાવનો ગૃણો જીણપન્નતમ તત્તમ યે સંમતમ. પેલી વ્યાખ્યા શું હતી? જીવ અજીવ પુણ્ય પાપને જાણે તેને સમ્યક તો કહેવાય. અહીંયા આગળ એમ કહે છે કે અરિયંત ભગવાન એ જ મારા દેવ, શું સાધુ એ જ મારા ગુરુ, પંચમહાવરા પ્રભુનો માર્ગ એ જ મારો ધર્મ, આવું માને તેને સમ્યક તો કહેવાય. ત્રીજી જગ્યાએ કહે છે, તમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ ભવેય. જે જીનેશ્વર ભગવંતોએ કહ્યું છે તે સત્ય છે, આવું માને તેને સમ્યક તો કહેવાય. ચોથી જગ્યાએ જ્ઞાની ભગવંતોએ લખ્યું, જે આત્માને આત્મ સ્વરૂપે ઓળખે અને આત્મા કરતા બહારના જે ભાવો છે ને ભિન્ન સ્વરૂપે સમજે તેને સમ્યક્ત્વ કહેવાય. 4 અલગ અલગ વ્યાખ્યાઓ ભગવાને બતાવી. આમાં સાચી વ્યાખ્યા કઈ? તમારા જેવાને તો એક વ્યાખ્યા હાથમાં આવે ને એટલે બીજાની સામે ઝઘડવાનું શરૂ કરે. આ સાચું શાસ્ત્રમાં લખ્યું છે, તમે એવા સત્યમ નિશંકમ જમ જીણેહિમ ભવેય. હવે જીવાઈ નવ પાયથે વાળી વાત તું કરે તો તું ખોટો. તમારી આદત સાચે ને? તમને પૂછું છું, બોરનું બીટે આવડતું નથી, એકે શાસ્ત્રની એકે લીટી એ વાંચેલી નથી. માત્ર ગુરુ મહારાજના પ્રવચનના આગળ પાછળના સંદર્ભોને ભૂલી જઈ વચ્ચેની એકાદ કહેવાય ને લીટી કે એકાદ વાક્ય છે ને એને પકડી લીધું અને એ વાક્યને પકડીને બીજાની સામે બખડવું, હું સાચો ને તું ખોટો, ક્યાં જઈને અટકશો? મહારાજ સાહેબો જે કે છે ને બધું યાદ રાખો તો ઝઘડા ન થાય. મહારાજ સાહેબ જે કે છે એમાંથી અડધું યાદ રાખો ને એટલે ઝઘડા થાય છે. મહારાજ કોઈ લડાવતા નથી. તમારી દ્રષ્ટિમાં ઝેર છે. તમે કેમ ઝઘડો છો? અમે કેમ નથી ઝઘડતા? હા, ખોટી વાત ન કરો. એક વાત સમજી રાખજો કે આ જે કહેવાય ને તમારી દ્રષ્ટિમાં, હું તમને કહું, સાપ હોય ને, સાપ ખબર છે? સાપને જોયેલો છે? એ સાપને દૂધ પાય ને તો શું થાય? સમજ્યા નહીં? સમજ્યા નહીં તમે? સાપને દૂધ આપો ને તો એમાંથી શું પેદા થાય? મારા દૂધ જ આપે. આપણે સાપ જેવા હોઈએ તો પરિણામ ઝેર જેવું આવે. અને પછી કઈ કોઈ મહારાજ કાપતા નથી. કોઈ મહારાજ કાપતા નથી. મારી વાત સાંભળો. કોઈ મહારાજ કાપતા નથી, પણ તમારી વૃત્તિમાં ઝેર ભરેલું છે ને એટલે મહારાજ જ્યારે સમ્યક પ્રરૂપણા કરતા હોય ને તો તમને એ જ દેખાય કે ઝઘડે છે. આ તમારી બુદ્ધિમાં છે ને બરાબર ઝેર ભરેલું છે, એનું પરિણામ છે. ઝેરમાં દૂધ પડે ને તો એને ઝેર જ મળે, અને જેનામાં અંદર અમૃત હોય ને એને પાણીનું ટીપું મળે ને એમાંથી પણ એ કહેવાય ને અમૃત બનાવે. સમજ પડે છે? મારા શરીરની અંદર દૂધ જાય કે મારા શરીરની અંદર ખોરાક જાય તો એમાંથી કયા ગ્રુપનું લોહી બને? મારા શરીરની અંદર માનો કે ગોળ નાખો, મારા શરીરની અંદર દૂધ નાખો, મારા શરીરની અંદર કરિયાતું નાખો, મારા શરીરની અંદર રોટલી નાખો, એમાંથી કયા ગ્રુપનું લોહી બને? તમારે જે ગ્રુપ છે
કયા ગ્રુપનું લોહી બને? જે ગ્રુપ છે જ. મારું જે ગ્રુપ હોય, દાખલા તરીકે મારું બી ગ્રુપ છે, દાખલા તરીકે એ રોટલી મારા શરીરમાં જાય તો બી ગ્રુપનું લોહી બનાવે. એ જ રોટલી એની તમારા લોહીમાં જાય તો કયું ગ્રુપ, કયું લોહી બનાવે? અમારું જે ગ્રુપ છે. મતલબ રોટલી કેવી છે એ જેટલું મહત્વનું છે ને, એના કરતા એ રોટલી ખાનારનું ગ્રુપ કયું છે ને એ વધારે અગત્યનું. સમજ્યા? આંખ ઉઘડે છે, આંખ ઉઘડે છે. એટલે આપનાર શું આપે છે જેટલું મહત્વનું છે ને. અરે જ્ઞાનીઓ લખ્યા છે, શાસ્ત્રકારો લખ્યા છે, એક રૂપાળી સ્ત્રી છે ને એના દર્શન શું કરે બોલો તો? રૂપાળી સ્ત્રી, એક રૂપાળી સ્ત્રી એના દર્શન શું કામ કરે? એક આત્માને કેવળ જ્ઞાન અપાવે, બીજા આત્માને દુર્ગતિ અપાવે. એક રૂપાળી સ્ત્રીના દર્શન એક આત્માને કેવળ જ્ઞાન અપાવે, બીજા આત્માને દુર્ગતિ અપાવે. દુર્ગતિ અપાવવાની તાકાત કોનામાં છે? કેવળ જ્ઞાન અપાવવાની તાકાત કોનામાં છે? એ વિષયમાં નહીં, વિષયને ગ્રહણ કરનારની લાયકાતમાં આ બધી તાકાત પડેલી છે. મતલબ તમારામાં ઝેર પડેલું છે ને, તમને અરિહંત ભગવાન ખુદ આવશે ને, એમાંથી તમે આ જ શોધવાના. અરિહંત ભગવાન કદાચ સાક્ષાત મહાવીર આવે ને, સાક્ષાત સિમંદર સ્વામી અહીં આવે ને, તમને ખબર છે સિમંદર સ્વામી ભગવાન મહાવીરને પામીને અયમુત્તો ક્યાં ગયો? ભગવાન મહાવીરને પામીને અયમુત્તો ક્યાં ગયો? ક્યાં ગયો ભાગશાળી? મોક્ષમાં. ભગવાન મહાવીરને પામીને ગૌતમ ક્યાં ગયા? શું વાત કરો છો? ભગવાન મહાવીરને પામીને ચંદન બાળાજી ક્યાં ગયા? અચ્છા, એ ભગવાન મહાવીરને પામીને ગોશાળો ક્યાં ગયો? ભગવાન એ મહાવીરને પામીને નરકમાં. શું વાત કરો છો? નરકમાં તો પ્રાય નથી ગયો, ગયો છે દેવલોકમાં. અંતિમ ક્ષણે સમજણ સુધરી ગઈ, પણ એનો સંસાર વધ્યો. કોનાથી વધ્યો? કોને પામીને વધ્યો? જમાલી. ભગવાન મહાવીરને પામીને જમાલીની શું દશા થઈ? મહાવીર તારે છે કે મહાવીર પ્રત્યેનો અભિગમ તારે છે? રૂપવતી સ્ત્રી ડુબાડે છે કે સ્ત્રી પ્રત્યેનો અભિગમ ડુબાડે છે? વિચારજો. મારો નંબર ક્યાંક ગોશાળા જેવો તો નથી ને, એમ વિચારજો. ક્યાંક ગોશાળા જેવી તો મારી કોઈ ભૂમિકા નથી ને, વિચારજો. સામે આલંબન કેવું છે જેટલું મહત્વનું છે ને, એના કરતા તમારી ભૂમિકા કઈ છે ને વધારે અગત્યનું. તમને ખરેખર કહું, જ્ઞાનીઓના વચનના સહારે કહું, સાક્ષાત સિમંદર સ્વામી આવે ને તો એ તમને ન તારી શકે. તરવું છે એને તો ક્યાંક ગુણા બનવું પડે, એને ગુનાનું રાગી બનવું પડે. માનો કે મહારાજ ઝઘડાય છે, અમે તો માનતા જ નથી, પણ તમારા કહેવાથી એકવાર મહારાજ ઝઘડા છે, એમનો ઝઘડો એમને મુબારક, એમની પાસેથી અમને નવકાર મળ્યું એ લઈને અમારે ઘર ભેગા થવાનું, એમની પાસેથી અમને આત્મજ્ઞાન મળ્યું એ લઈને અમારે એમની પાસેથી ઘર ભેગા થવાનું, અમને એમની પાસેથી સામાયિક શીખવા મળ્યું એ શીખીને અમારે રવાના થવાનું. સ્ટોલની અંદર બધુંય મળે. દુકાનમાં બજારમાં જાઓ ને તમે, સ્ટોલ ઉપર સાબુ પણ હોય, સ્ટોલ ઉપર કાંસકો પણ હોય, સ્ટોલ ઉપર તેલ પણ હોય, સ્ટોલ ઉપર દવાઓ પણ હોય, સ્ટોલ ઉપર આવી કરિયાણાની દુકાનમાં બધુંય મળે. તમે શું લઈને પાછા આવો? એટલું જો એટલું. અચ્છા, અને તમે કેવા છો, તમારું લેવલ કેવું છે, શું ખરીદ કરો ને એનાથી નક્કી થઈ જાય તમારું લેવલ કયું છે. સમજ્યા? મહારાજ પાસે બધુંય હોય, તમે મહારાજ પાસેથી આ જ લીધું, ઠીક છે, હવે સમજે તમારી ભૂમિકા ખબર પડી ગઈ હશે. માનો અમે ઝઘડાડું છીએ, માની ધિક્કાર છે પહેલા તો કે તમને આવું શાસન મળ્યા પછી, આવા ઉત્તમ ત્યાગી એવા સંતો મળ્યા પછી, જે પણ મહારાજ આ પાઠ ઉપર આવીને જે પણ બોલ્યા હશે તે, જે પણ મહારાજ હોય આ પાઠ ઉપર આવીને જે પણ બોલ્યા હોય, મને વિશ્વાસ છે એ મહારાજ ક્યારેય રાત્રે ખાતા નથી. મને વિશ્વાસ છે એ મહારાજ કોઈ દિવસ સવારે ભગવાનના દર્શન કર્યા પહેલા પાણી પીતા નથી. મને વિશ્વાસ છે કે એ મહારાજ ક્યારે વાહન મોટર ગાડીમાં બેસતા નથી. મને વિશ્વાસ છે જે પણ મહારાજ આ પાઠ ઉપર આવીને ગયા હશે તે ક્યારેય સ્ત્રીનો સ્પર્શ કરતા નથી. મને વિશ્વાસ છે જે પણ મહારાજ સાહેબ આવીને ગયા હશે એમણે ક્યારેય સંપત્તિનો ધન અર્થનો સ્પર્શ સુદ્ધા કર્યો નથી. મને વિશ્વાસ છે કે એ મહારાજ સાહેબ હોય એમણે દીક્ષા લીધી ત્યારથી આજ સુધી 2 ટાઈમમાં એક પણ દાડો પ્રતિક્રમણ છોડ્યું નથી. એ મહારાજ જેની વાત કરો છો ને, જે ઝઘડાળુ હતા ને જેમણે આવી એમની પાસે આ બધું જ હતું, એમાંથી તમે કેટલું લીધું? એમાંથી તમે કેટલું? એમાંનું કાંઈ તમને લેવાનું ના સૂઝ્યું અને ઝઘડા જ લેવાના સૂઝ્યા? વેદના સાથે કહું, આ જ દ્રષ્ટિમાં જો અટવાયા ને ભગવાન પણ નહીં બચે, આપણો આત્મા હરી જશે.
સંસારમાં રખડી મળશું. આ જન્મ આવું બધું શીખવા માટે નથી મળ્યો. સમજણ પડે છે? આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રહો બહિરાત્મ અઘરું પશુ. ભગવાન કહે છે કે બહારના પદાર્થોમાં હુંપણાની બુદ્ધિ એ જ મિથ્યા છે. સ્યાદવાદ વાળી આપણી વાત ચાલતી હતી. ભગવાને સમ્યક્ત્વની અઢળક વ્યાખ્યાઓ બતાવી છે. હજી એક વ્યાખ્યા લઈને ભાઈ જીવાઈ નવ પાયથ્યની વ્યાખ્યા કોણે બતાવી? જીવાઈ નવ પાયથ્યની વ્યાખ્યા કોણે બતાવી? ભગવાને. તમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ ભવેયમ વ્યાખ્યા કોણે બતાવી? અરિયંતો મહાદેવો વ્યાખ્યા કોણે બતાવી? બહિરાત્મ દશાએ મિથ્યાત્વ છે વ્યાખ્યા કોણે બતાવી? ચાર વ્યાખ્યાઓ, ચારે ચાર એક જ ભગવાને બતાવી. ચારમાં સાચી કઈ? મેં જે પકડી અને મને જે પહેલી પકડાઈ ગઈ એ સાચી, બાકીની બધી ખોટી. શું તમારી યાદ હશે છે? પેલી તમે જે પકડેલી વ્યાખ્યા એ ભગવાને બતાવી. પાછળથી બીજી જે વ્યાખ્યા તમને શીખવાડવામાં આવી એ પણ એ જ ભગવાને બતાવી. ત્રીજી વ્યાખ્યા જે આવી એ પણ એ જ અરિહંત ભગવાને બતાવી. મારા સાહેબ એક જ ભગવાનની વ્યાખ્યાઓ જુદી જુદી હોઈ શકે? એક જ ભગવાને બતાવેલી વ્યાખ્યાઓ જુદી જુદી હોઈ શકે? હા, સુતરામ હોઈ શકે. એનું જ નામ ભગવાન. એનું જ નામ ભગવાન. સામેના જીવની ભૂમિકાને સાચું કહેજો. હું તમને એક જ વાત કરું. માનો કે નાના ચોકલેટ છે ને, મીઠી ચોકલેટ, બાળકને ન્યુમોનિયા થઈ ગયું છે. ન્યુમોનિયા થઈ ગયેલો બાળક કોક ઘરમાં મહેમાન આવેલા અને મહેમાને હોશથી નાનકડા 5-3 વર્ષના બાળકને ચોકલેટ પકડાવી. માની નજર પડી. માએ એકદમ આવીને છૂટવી લીધી. બેટા આ તો ઝેર છે, બેટા આ તો ઝેર છે. માની વાત સાચી કે ખોટી? શું વાત કરો છો? દીકરાને કહે છે બેટા આ તો ઝેર કહેવાય. માની વાત સાચી કે ખોટી? એ જ ચોકલેટ લઈને માએ પડોશીના દીકરાને કે મહેમાનના દીકરાને આપી. એ વખતે પેલી માએ બૂમ પાડી, તારા દીકરાને ઝેર નથી ખવડાવતી, મારા દીકરાને ઝેર ખવડાવે છે. એને ઝેર કહેવાય કે ના કહેવાય? શું આમના પેલા દીકરાને આપતી હતી ત્યારે ઝેર કહેવાય અને આ દીકરાને આપે ત્યારે એને ઝેર ના કહેવાય? આ મારા સાહેબ એનું જ નામ અનેકાંતવાદ, એનું જ નામ સ્યાદવાદ. જીન શાસનમાં સત્યની વ્યાખ્યા શું આવડે તમને? સત્ય કોને કહેવાય? સત્યની વ્યાખ્યા આવડે? નહીં આવડતી ને? જે વસ્તુ જેવી છે તેવી કેવી, તેનું નામ સત્ય. આવું તમે માનો ને? જે વસ્તુ 10 વાગી ગયા છે, હવે વિષય ઉખડ્યો છે તો શું કરું, 5 મિનિટ લઈ લો વધારે. જે વસ્તુ જેવી છે તેવી માનવી, તેનું નામ સત્ય કહેવાય? હા કે ના? હા કે ના? તમને પૂછું. ના ના. વસ્તુ સત્ય જે દેખાતું એ જે દેખાતું હોય તે સત્ય નહીં, જેનું પરિણામ સારું આવતું હોય તે સત્ય. આ જૈન શાસનની વ્યાખ્યા છે. ખ્યાલ આવે છે? અમે દીક્ષા લીધી ને ત્યારે બીજું મહાવ્રત સ્વીકાર્યું છે, મૃષાવાદ વીરમણ મહાવ્રત. જીવનમાં ક્યારેય જુઠ્ઠું બોલીશું નહીં, ક્યારેય જુઠ્ઠું કોઈને બોલવાની પ્રેરણા કરીશું નહીં. કોઈ જુઠ્ઠું બોલશે તો સારું માનીશું નહીં. એ સાધુ હવે જંગલમાં વિહાર કરતો ગયો છે. પાછળથી હરણિયા દોડતા દોડતા આવ્યા. એની પાછળ એક શિકારી પાછળ પડ્યો છે. મહારાજે જોયું હરણિયા અહીંથી છે ડાબી બાજુ વળી ગયા છે. પેલો શિકારી પાછળ આવ્યો. મહારાજને પૂછે, મહારાજ હરણિયા જોયા? મહારાજ કે હા જોયા. મહારાજ હરણિયા કઈ બાજુ ગયા? જો આગળ જાય ને જમણી બાજુ એક રસ્તો વાળા છે ને, એ રસ્તે જવાબ હરણિયા વળી ગયા છે. મહારાજને જુઠ્ઠું બોલ્યાનું પાપ લાગે કે ના લાગે? શું વાત કરો? દેખીતું જુઠ્ઠું છે, દેખીતું જુઠ્ઠું છે. હા, મહારાજને જુઠ્ઠું બોલ્યાનું પાપ લાગે કે ના લાગે? ના લાગે. અને એ વખતે મહારાજ તો વિચાર કરે કે મેં તો નિયમ લીધો છે, મારાથી તો જુઠ્ઠું બોલાય નહીં. એ મહારાજ હાચું કહી દે, હરણિયા ડાબી બાજુ ગયા તો મહારાજને પાપ લાગે કે ના લાગે? સાચું બોલે તો પાપ લાગે અને જુઠ્ઠું બોલે તો પાપ ના લાગે. હા, આ અમારી જૈન દર્શનની વ્યાખ્યા છે. જેના દ્વારા જીવોનું હિત થાય એ બધું સત્ય, અને જેના દ્વારા જીવોનું અહિત થાય એ બધું અસત્ય. એટલે શાસ્ત્રની જે પંક્તિઓ દ્વારા પણ જીવોના વિષયો અને કસાયો છાપરે ચડતા હોય,
શાસ્ત્રોની પંક્તિઓ દ્વારા પણ જો તમારામાં કશાયો પેદા થતા હોય તો ભગવાન એમ કહે છે કે શાસ્ત્રો પણ તમારા માટે શસ્ત્ર છે. જો શાસ્ત્રોની પંક્તિઓ દ્વારા પણ તમારા રાગદ્વેષ પોષાતા હોય, તમારી ક્ષમતા છે ડોળાઈ જતી હોય, તો ભગવાન કહે છે કે શાસ્ત્રની પંક્તિઓ પણ તમારા માટે અસત્ય છે. અને માટે જ્ઞાનીઓએ લખ્યું કે એ સત્ય કે અસત્ય શાસ્ત્રની પંક્તિ ઉપર આધારિત નથી, સત્ય કે અસત્ય તમારી ભૂમિકા ઉપર આધારિત છે. અને માટે જ જ્ઞાનીઓ લખે છે કે મિથ્યાત્વીને આચારાંગ આપવામાં આવે ને તો પણ એના માટે અસત્ય છે. મિથ્યાત્વીને આચારાંગ આપવામાં આવે તો એના માટે અસત્ય છે, અને સમ્યક દ્રષ્ટિને છાપું આપવામાં આવે ને એના માટે એ પણ સત્ય છે. મારા ઘરનું એક વાક્ય નથી કહેતો, જે કહું છું એ બધું શાસ્ત્રોના આધારે કહું છું. મારા ઘરનું અમારું એક વાક્ય નથી, જે કહી રહ્યો છું એ શાસ્ત્રોના આધારે કહી રહ્યો છું. જેના દ્વારા રાગ દવા કોને કહેવાય? દવાની વ્યાખ્યા શું? દવાની વ્યાખ્યા શું? દર્દ મટાડે દવા. જે દર્દ મટાડે એનું નામ દવા. હવે તમે આમ બજારમાંથી છે ને પેલું પોઈઝન લઈ આવો ને તો એ તમારા માટે ઝેર કહેવાય. તમે તો બજારમાંથી પોઈઝન લઈ આવો તો તમારા માટે ઝેર કહેવાય. એ પોઈઝન અમુક માત્રામાં ડોક્ટરે તમને લેવાનું સૂચના કરી, એ પોઈઝન તમે લો ડોક્ટરના કહેવાથી, તો એને શું કહેવાય? રોગ મટાડે એનું નામ દવા. પછી એ દેખીતા સ્વરૂપમાં શું છે ને મહત્વનું નથી. દેખીતા સ્વરૂપમાં એ પોઈઝન હોય તો એ તમારા માટે અમૃત હોઈ શકે છે, તમને નિરોગી બનાવે, દવા બની શકે. અને દેખીતા સ્વરૂપમાં દૂધ કે ઘી હોય પણ તમને જો એ મારનારું બનતું હોય ને તો તમારા માટે ઘી પણ ઝેર છે. શું છે ને એ સમજવાના બદલે તમારી આત્માની ભૂમિકા કઈ છે અને તમે કયા સ્વરૂપે આ વસ્તુને ઝીલી રહ્યા છો ને ફરીને યાદ રાખો, જેના દ્વારા ક્લેશ વધતા હોય, જેના દ્વારા અમારા ભગવાનનું શાસન ક્યારેય પણ રાગદ્વેષ વધે એવું પ્રભુનું શાસન ક્યારેય ના શીખવાડે. આ દાવો કરીને કહું છું. જેના દ્વારા રાગદ્વેષ વધે, જેના દ્વારા મારા તરફણાની વિકૃત ભાવનાઓ તગડી થતી જાય, જેના દ્વારા કસાયો પોષાતા હોય એવું ભગવાન ક્યારેય શીખવાડે નહીં. અને જો એવું તમે શીખતા હોય તો એમાં તમારી ઉણપ છે. તો આવા પ્રકારનો આ પ્રભુનો માર્ગ, એમાં આપણે અત્યારે મૂળ મુદ્દો એ છે આત્માને ઓળખો. કોઈ લૌકિક ધર્મને પામી અને પછી લોકોતર ધર્મમાં આવે અને પછી એનો લોકોતર ધર્મનો રાગ થાય અને લૌકિક ધર્મમાં ન જાય તો લૌકિક ધર્મવાળા એને એમ કહે કે કોઈ રાગ દ્વેષ કરે તો એ લઈ તો. કેટલા વાગ્યા છે? આવતીકાલે ટાઈમસર સવારમાં આવી જજો. ફરીથી આવતીકાલે આ પ્રશ્નને તમે દોહરાવજો. કાલે તમારા પ્રશ્નનો જવાબ આપશું, પણ આવી જજો ટાઈમસર. બરાબર? ચાલો.